અમદાવાદમાં GLS યુનિવર્સિટીમાં પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે પર્સનલ ફોટો માંગતા હોબાળો મચ્યો છે। NSUIના કાર્યકરોએ યુનિવર્સિટીમાં દેખાવો કરી પ્રોફેસર સામે હવે કાર્યવાહીની માંગણી કરી છે। પ્રોફેસરે વિદ્યાર્થીની છેડતી કર્યા બાદ મેનેજમેન્ટમાં ફરિયાદ કરાઈ હતી। ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી ન કરાતા NSUIએ વિરોધ કર્યો। પ્રોફેસરે વોટ્સએપ પર બીભત્સ વાતો કરવાની પણ માંગણી કરી હતી। પ્રોફેસર વિદ્યાર્થીને અશ્લીલ વાતો કરવા માટે દબાણ કરતો હતો। GLS યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીનો પ્રોફેસર કે જે વિદ્યાર્થીનીને વોટ્સએપ પર સતત મેસેજ કરતો રહેતો હતો। તો વધુ એક વખત ગુરુ અને શિષ્યના સંબંધને લાંછન લગાડતી આ ઘટના સામે આવી છે। પ્રોફેસરની કરતૂતને લઈને અત્યારે માહિતી સામે આવી રહી છે કે જેણે વિદ્યાર્થીની છેડતી કરી, કેટલીક બીભત્સ માંગણીઓ કરી, અમુક ફોટો માંગ્યા અને સતત તેની સાથે વાતચીત કરવા માટે વોટ્સએપથી આ પ્રોફેસર દબાણ કરતો હોય એ પ્રકારના આક્ષેપો સીધા અત્યારે સામે આવી રહ્યા છે। મેનેજમેન્ટમાં પણ વિદ્યાર્થીની છેડતી બાદ ફરિયાદ થઈ હતી, જોકે એ બાદ પણ કોઈ કાર્યવાહી ન કરાતા હવે NSUIએ આ મામલે વિરોધ નોંધાવ્યો હોવાની જાણકારી છે। જોવું એ રહેશે કે આ બાબતે હવે યુનિવર્સિટી તંત્ર તરફથી, કોલેજના સત્તાધીશો તરફથી કોઈ ચોક્કસ કાર્યવાહી થાય છે કે કેમ, કારણ કે આ કોઈપણ વિદ્યાર્થીની જે ત્યાં અભ્યાસ કરે છે તેની સેફટી, સિક્યુરિટી સાથે જોડાયેલો આ કોઈ મામલો છે। हमारा संवाददाता नरेंद्र राठौड़ आ बाबते पूरी जानकारी આપી રહ્યા છે। નરેન્દ્ર, શું કહી રહ્યા છે NSUIના તમામ વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ છે તે, અને આ કોઈ મામલો શું છે? જી, અમદાવાદની ખૂબ મોટી યુનિવર્સિટી GLS યુનિવર્સિટી, અને ત્યાં આ એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે, કારણ કે જ્યાં એક તરફ ગુરુ અને શિષ્યના સંબંધો જે છે એ માન સન્માનના હોય છે, પરંતુ આ જે ગુરુ છે એ વિદ્યાર્થીની સાથે ગંદી વાત કરતો હતો, અને એ પ્રકારના સ્ક્રીનશોટ સાથેની જે એક ફરિયાદ છે એ વિદ્યાર્થીની દ્વારા GLSનું જે મેનેજમેન્ટ છે એને આપવામાં આવી હતી, પરંતુ એ સંદર્ભની અંદર કોઈ પણ પ્રકારની કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી ન હતી, અને એના જ કારણે અત્યારે હાલ તમામ જે કાર્યકર્તાઓ છે એ રહ્યા છે, એમના દ્વારા મેનેજમેન્ટમાં પણ રજૂઆત કરવામાં આવી છે કે કયા કારણો હતા કે જેના કારણે એમના દ્વારા આ પ્રોફેસરને બચાવવામાં આવી રહ્યા હતા, અને આ તમામ બાબતને લઈને અત્યારે હાલ તમામ કાર્યકર્તાઓ છે એ GLS યુનિવર્સિટી ખાતે વિરોધ કરવા માટે ઉપસ્થિત છે। એમની સાથે વાતચીત કરીએ કે તેઓ કહી રહ્યા છે। જી, કયા પ્રકારના મેસેજ આ જે પ્રોફેસર છે, લંપટ પ્રોફેસર, એમના દ્વારા વિદ્યાર્થીનીને કરવામાં આવી રહ્યા હતા? GLS યુનિવર્સિટીમાં ભાવિક સ્વાધ્યાય નામના પ્રોફેસરે એક છોકરીની છેડતી કરી હતી। મેન્ટલી અને ફિઝિકલી એમને ટોર્ચર કરવામાં આવ્યો હતો, જેમાં એ છોકરીને વોટ્સઅપમાં મેસેજ નાખીને હેરાન કરતા હતા કે તમારી પ્રાઇવેટ પિક્ચર્સ મોકલો, મને મળવા આવો। એમના પગલાં આજે NSUIએ લીધા છે કે યુનિવર્સિટીને FIR કરવા મેં માંગી છે। જી, મતલબ શું કઈ ડિમાન્ડ છે આપની NSUIની? NSUI દ્વારા આજે પ્રોગ્રામ કરીને અને વિદ્યાર્થીના હિતમાં આજે મેનેજમેન્ટને રજૂઆત કરી છે કે તમે તાત્કાલિક ધોરણે એને સસ્પેન્શન આપો। મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ કરી NSUIની બહુ સફળ રજૂઆત હતી, અને 48 કલાકની અંદર જો FIR નહીં થાય તો NSUI સંગઠન દ્વારા એ વિદ્યાર્થીના સપોર્ટમાં આવશે, અને વિદ્યાર્થીની સાથે એ લંપટ શિક્ષક પર એ FIR કરવામાં આવશે। એનું કારણ એ છે કે આજે આપણે આ શિક્ષકને સસ્પેન્ડ કરીને છોડી દઈશું, કાલે કોઈક બીજા સંસ્થામાં જશે ને કંઈક બીજી સંસ્થામાં જઈને આ કારનામું કરશે તો એની જવાબદારી લેશે કોણ? આજે વિદ્યાર્થી સંગઠન તરીકે અમે એ લંપટ શિક્ષકને 48 કલાકની અંદર FIR કરવાની માંગ કરી છે, અને યુનિવર્સિટીની અંદર વુમન હેરેસમેન્ટ ના થાય એ બાબતનો એક સેલ ઊભો કરવાની માંગ કરી છે। તો NSUIની માંગ સ્પષ્ટ છે કે આ જે પ્રોફેસર છે એની સામે કાર્યવાહી કરવામાં આવે। જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ યુનિવર્સિટી દ્વારા એમને ગઈકાલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પરંતુ કાયદાકીય કાર્યવાહી આ પ્રોફેસર સામે થાય અને યુનિવર્સિટી એ તમામ કાર્યવાહી કરે એ પ્રકારની માંગ NSUI દ્વારા કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે પ્રોફેસર છે એ વિદ્યાર્થીને જ્યારે મેસેજ કરતો હતો, અને એ કદાચ પહેલાથી એવું જાણતો હોઈ શકે કે આ વિદ્યાર્થીની આ જે છે એ પુરાવા તરીકે એનો ઉપયોગ કરી શકે, અને એના જ કારણે કેટલાક જે મેસેજ વિદ્યાર્થીની દ્વારા એને કરવામાં આવ્યા, પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીને કરવામાં આવ્યા હતા, એમાં એ જે લખાણ લખતો હતો અને એ લખાણ લખીને તુરંત
તુરંત જ તમામ જે મેસેજ છે એ ડિલીટ કરી દેતા હતા, પરંતુ વિદ્યાર્થીનીએ આ તમામ બાબતને ધ્યાનમાં રાખીને તરત એના સ્ક્રીનશોટ લઈ લીધા હતા અને એ સંદર્ભની રજૂઆત યુનિવર્સિટીમાં કરવામાં આવી હતી. અત્યાર સુધી કાર્યવાહી થઈ ન હતી, પરંતુ જેવા જ વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી અને ગઈકાલ સાંજે એ પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવાયા છે. ઓકે નરેન્દ્ર, મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો. પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવાયો છે, પરંતુ તેની સામે કાયદાકીય કાર્યવાહી થાય તેવી NSUIની માંગણી છે.